नमस्कार मित्रों, धोरण 11 विषय संस्कृत में पद्य 2 विना वृक्षम गृहम शून्यम। वृक्ष वगर घर शून्य है ते आपणे आगला विडियो में तेमनी प्रस्तावना तेमज एमना 1 થી 3 श्लोक तेमज बीजा विडियो में 3 श्लोक 3 થી 4, 5, 6 ए श्लोक आपणे जोया। त्यार पछी 7मा श्लोकथी आज शुरुआत करवानुं छे। पण तेना पहेला आपणे जे श्लोक भणी गया छे तेनो थोड़ोक अनुवाद आपणे जोई लीए। तो पहेला श्लोकनो अनुवाद छे कि वेल वृक्षने वींटळाय छे अने चारे तरफथी सरके छे, तेमज दृष्टि न होवा छतां कि वृक्षने दृष्टि न होवा छतां तेने मार्ग मळी रहे छे अने तेथी ते कही शकाय कि वृक्षो અહીં जुए छे। बीजा श्लोकमां छे वृक्षो पवित्र अपवित्र गंध वडे तथा विविध प्रकारना धूप वडे रोगरहित अने पुष्पवाळा बने छे, तेथी અહીં कही शकाय कि तेओ અહીં सूंघे छे। तीजा श्लोकमां छे कि पग वडे पाणी पीवाना कारणे रोगोना देखावाथी पण रोगोनो प्रतिकार करवानी क्रियाने कारणे जणाय छे कि वृक्षमां रसेन्द्रिय जीव छे। कि અહીં पग वडे पाणी पीवाना कारणे रोगोना देखावाथी पण मूळमां औषध्यનું चिंतन करवाथी रोगोनो प्रतिकारक करवानी क्रियाने कारणे जणावे छे कि वृक्ष અહીં रसेन्द्रिय जीव छे। तेम चौथा श्लोकमां कहे छे कि जेम कमळनी दांडी रूपी मुखथी ऊंचेथी पाणी ले छे खेंचे छे, तेम वृक्ष पवन प्राणथी युक्त एवं पवननी सहायथी पोताना पगो वडे पीवे छे अने पोताना मूळो द्वारा ज जळपान અહીં करी शके छे। पछी तेम 5मा श्लोकमां छे कि सुख अने दुख ग्रहण करवाना कारणे अने एक वार कपायेला वृक्षना फरी खीलवा अथवा पांगरवाना कारणे वृक्षोमां हूँ जीव चैतन्य जोऊं छुं अने चेतनानो अभाव અહીં नथी। तेम 6ठा श्लोकमां अनुवाद जोईए कि तेनाथी ते वृक्षोथी खेंचेलुं पाणी तेमनामां रहेला अग्नि अने पवन पचावे छे अने आहारनुं परिणाम मळतुं पाचन थतुं होवाने कारणे અહીં स्निग्धता अने वृद्धि थाय छे। त्यां सुधी आपणे जोयुं। हवे आगळना 7मा श्लोकथी आपणे जोईशुं। एतेषां सर्ववृक्षाणाम् उच्छेदं न तु कारयेतं संवर्धने विशेषण हि अतन्द्रितं प्रयते। अनव्य देखिए, एतेषां सर्ववृक्षाणाम् उच्छेदं न तु कारयितुं संवर्धने विशेषण हि अतन्द्रितं प्रयते। शब्दार्थ जोईए। अतेषां એટલે કે આ સર્વવૃક્ષાણામ એટલે કે બધા વૃક્ષોનો ઉચ્છેદમ એટલે કે ઉચ્છેદના કે વિનાશ ઉચ્છેદમ એટલે વિનાશ ન એટલે ના નહીં કાર્યતમ એટલે કરવો જોઈએ સંવર્ધને એટલે ઉછેરવામાં વિશેષણ એટલે વિશેષ પ્રયતિત એટલે પ્રયત્ન કરવો જોઈએ હિ એટલે જ અતંદ્રિત એટલે જાગ્રત રહીને કે જાગતો રહીને। એનો અનુવાદ જોઈએ। આ બધા વૃક્ષોનો ઉચ્છેદ એટલે કે વિનાશ ન કરવો, ખાસ કરીને જાગૃત રહીને વૃક્ષો ઉછેરવામાં પ્રયત્ન કરવો જોઈએ। કે કહે છે કે આ બધા વૃક્ષોનો ઉચ્છેદ એટલે કે વિનાશ ન કરવો, ખાસ કરીને જાગૃત રહીને વૃક્ષોને ઉછેરવામાં પ્રયત્ન કરવો જોઈએ। કહેવામાં આવે છે કે વૃક્ષોનો કદાપી ઉચ્છેદ એટલે કે વિનાશ કરવો ન કરવો જોઈએ। કરવો કે ન કરાવવો। કહે છે કે વૃક્ષો સાથે આપણે સૌજન્યપૂર્વક સહદાત સાથે પ્રેમપૂર્વક પોતાના પુત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ। એ વૃક્ષોને આડતર વિનાશ ન કરવો જોઈએ, વૃક્ષોને કાપવા નહીં તથા લોકોમાં જાગૃતિ કેળવી તેમના સંવર્ધન માટે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ। તેના પછીનો 8મો શ્લોક છે યથા વૃક્ષ તથા પુત્ર સદા શ્રેયસ કરાવો વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ પુત્રહીન કુલમ તથા। એનો અનવ્ય આપણે જોઈએ। यथा वृक्ष तथा पुत्र
સદા શ્રેયસ્કરો ઉભો સ્થ યથા વૃક્ષમ વિના ગૃહમ શૂન્યમ તથા પુત્રહીન કુલમ અસ્તિ. એનો શબ્દાર્થ આપણે જોઈએ. યથા એટલે કે જેમ, વૃક્ષ એટલે વૃક્ષ, તથા તેમ, પુત્ર એટલે પુત્ર, સદા એટલે હંમેશ, શ્રેષ્ઠ કરો એટલે કે કલ્યાણકારી, કલ્યાણ કરનાર, ઉભો એટલે કે બંને, વિના એટલે કે વગર, વૃક્ષમ એટલે વૃક્ષ, ગૃહમ એટલે કે ઘર, શૂન્યમ એટલે શૂન્ય અથવા ખાલી, પુત્રહીનમ એટલે પુત્ર વગર, કુલમ એટલે કે કુળ. અનુવાદ જોઈએ કે અહીં કહે છે કે જેમ વૃક્ષ તેમ પુત્ર છે, બંને હંમેશ કલ્યાણકારી હોય છે. જેમ વૃક્ષ વિના ઘર શૂન્ય ખાલીખામ છે, તેમ પુત્ર વગરનું કુળ એ શૂન્ય એટલે કે ફોગટ છે. અહીં કહે છે કે વૃક્ષમાં જીવ હોવાની વાત અહીં પ્રસ્થાપિત કરવામાં આવે છે. કહીએ ભૃગુપુત્ર અને વૃક્ષ બંનેને શ્રેયસ કહે છે કે પુત્ર વગરનું કુળ એ શોભતું નથી. અહીં પુત્ર શબ્દથી પુત્ર અને પુત્રી બંનેને અભિપ્રેત છે કે કોઈ કુળ ધન, ધાન્ય, વસ્ત્ર, અલંકાર કે રાજ રચીલાથી ભરપૂર હોય, પણ જો એ કુળમાં સંતાન ન હોય તો એ બધી વસ્તુઓના અસ્તિત્વનો કોઈ મતલબ રહેતો નથી. આવા ઘરને તો શૂન્ય ખાલીખામ એટલે કે વ્યર્થ માનવામાં આવે છે. એવી જ રીતે જો કોઈ ઘરમાં બધું જ હોય પણ આંગણામાં વૃક્ષ ન હોય તો તે ઘર રાચ રચીલાનીથી ભરપૂર હોવા છતાં તેને શૂન્ય અને ખાલીખામ સમજવું જોઈએ, એવો અહીં આશય વ્યક્ત કર્યો છે. તેમ અહીંયા આચાર્ય ભૃગુએ પુત્ર વગરના કુળને શૂન્ય કહીને પોતાની વ્યવહારકૂળતા સિદ્ધ કરી છે અને વૃક્ષોની ઉપયોગિતા અહીં સાબિત કરી છે. હવે આપણે છેલ્લો શ્લોક જોઈએ. અકેનાપી વૃક્ષેનમ પુષ્પિતેન સુગંધિના વાસિતમ વૈ વનમ સર્વ સુપુત્રેન કુલમ યથા. એનો અનવ્ય દેખીએ. યથા અકેન અપી પુષ્પિતેન સુગંધિના સુવૃક્ષેનમ વૈ સર્વવનમ વાસિતમ સુપુત્રેન સર્વમ કુલમ. એના શબ્દાર્થ જોઈએ. અકેન એટલે કે એક, અપી એટલે પણ, સુવૃક્ષેન એટલે સારા વૃક્ષથી, પુષ્પિતેન એટલે ખીલેલા, ફૂલ ખીલેલા છે તેવા, સુગંધિના એટલે સુગંધથી, વાસિતમ કે વાસિત બનેલું કે મહેકી ઉઠેલું, સુવાસિત બનેલું અથવા મહેકી ઉઠેલું, વનમ એટલે વન જંગલ, સર્વમ બધું આખું, સુપુત્રમ એટલે સારા પુત્રથી, કુલમ એટલે કુળ, યથા એટલે કે જેમ. અનુવાદ જોઈએ. કે છે કે જેમ એકાદ ખીલેલા સુગંધીદાર સારા વૃક્ષ વડે આખું વન મહેકી ઉઠે છે, તેમ સારા સદ્ગુણી પુત્ર વડે આખું કુળ શોભે છે. અહીં કે છે કે પુત્રહીન કુલમ તથા કે પુત્ર વિનાનું કુળ, તેમ અહીં વૃક્ષની તુલના પુત્ર સાથે અહીં કરવામાં આવી છે કે વૃક્ષમાં જીવ છે એ વાતને સાબિત કરતા અહીં આચાર્ય ભૃગુપુત્ર અને વૃક્ષ બંનેને હંમેશા કલ્યાણકારી કહે છે કે કોઈ કુળ ધન, ધાન્ય, વસ્ત્ર, અલંકાર, રાજ રચીલાથી ભરપૂર હોય, પણ જો તે કુળમાં પુત્રરૂપી કોઈ સંતાન ન હોય તો એ બધી વસ્તુઓનો અસ્તિત્વ કોઈ અર્થ રહેતો નથી. આવા કુળ કે ઘરને શૂન્ય ખાલીખામ માનવામાં આવે છે. એ જ પ્રમાણે જો કોઈ ઘરમાં બધી જ સુખ સાબી હોય પરંતુ આંગણામાં કોઈ વૃક્ષ ન હોય તો તે ઘરને શૂન્ય સમજવું જોઈએ. આ પ્રમાણે એક વૃક્ષ 10 પુત્ર સમાન જેવી કહેવત અહીં સાર્થક થાય છે અને સુંદર ઉપમા અહીં પ્રયોજિત આચાર્ય ભૃગુને વૃક્ષોનો મહિમા અહીં પ્રગટ કરવામાં આવ્યો છે. મિત્રો, અહીંયા વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ કે વૃક્ષ વગર ઘર શૂન્ય છે, અહીંયા પદ્ય પૂર્ણ થાય છે. તો અહીંયા તમારા સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આવેલા છે એ થોડા આપણે જોઈએ. કે પહેલો પ્રશ્ન અહીં આપેલો છે કે વૃક્ષ જુએ છે એ કેવી રીતે અહીં કહી શકાય? તો કે વેલ વૃક્ષને વીંટળાય છે અને વૃક્ષને ચારે તરફથી તે સરકે છે અને વૃક્ષને દ્રષ્ટિ નથી તેમ છતાં તેને મરાગ મળી રહે છે, તેથી કહી શકાય છે કે વૃક્ષ અહીંયા જુએ છે.
બીજો પ્રશ્ન આપણો છે કે વૃક્ષમાં રસન છે એ સાથી સિદ્ધ થાય છે? તો કંઈ કહે છે કે પગ વડે પાણી પીવાને કારણે રોગના દેખાવાથી પણ રોગોનો પ્રતિકારક કરવાની ક્રિયા કરવાને કારણે અહીં સિદ્ધ થાય છે કે વૃક્ષમાં રસેન્દ્રિય અર્થાત જીભ છે. ત્રીજો પ્રશ્ન છે કયા કયા કારણો આપીને વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે? તો અહીં જવાબમાં છે વૃક્ષ સુખ અને દુઃખ ગ્રહણ કરી શકે છે. તે કપાયેલું હોય તો પણ ફરી ખીલી પાંગરે છે. આ કારણે આપણે જેમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે. ચોથો પ્રશ્ન અહીં આપે છે વૃક્ષે પીધેલા પાણીનું શું થાય છે? તે વૃક્ષે જે પાણી પીએ છે એ ખેંચે છે, તેને અગ્નિ અને પવન બચાવે છે. એ આહારનું પરિણામ મળતું હોવાને કારણે તેમાં સ્નિગ્ધતા જોવા મળે છે અને તેની વૃદ્ધિ પણ થાય છે. એમ છેલ્લો પ્રશ્ન છે વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? કે વૃક્ષ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? કે વૃક્ષ સાથે આપણે સૌજન્યપૂર્વક, સહજતા સાથે પ્રેમપૂર્વક પોતાના પુત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ અને વૃક્ષનો આડેધડ વિનાશ ન કરવો જોઈએ. કે વૃક્ષોને કાપવા નહીં તથા લોકોમાં જાગૃતિ કેળવી તેમના સંવર્ધન માટે વિશેષ પ્રયત્ન અહીંયા કરવો જોઈએ. તો મિત્રો અહીંયા આપણે જોયા તો સ્વાધ્યાય તમારે બીજા પ્રશ્નો તેમજ એના ઘરે કરવાનું રહેશે. તો અહીંયા પદ્ય વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ.